અત્યારે ગુજરાત આશા હેલ્થ વર્કરના સાથીઓ બહેનોને બોલાવ્યા છે, ફેસિલિટરોને માહિતીગાર કરવા માટે કે બજેટ સત્રની અંદર 2018થી પણ આશા ફેસિલિટર અને આંગણવાડી તેડાગર અને મધ્યાહન ભોજનનું કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેની સામે ભવ્ય આંદોલનો શરૂ કર્યા છે. CIT સેન્ટર ઓફ ટ્રેડ યુનિયને તમામ રાજ્યોની અંદર આવેદનપત્રો ધારાસભ્યો, સંસદ સભ્યો ફરી આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને 3 દિવસની ચીમકી આપવામાં આવી છે કે અમારા સવાલો પગાર બાબતના, ઇન્સેન્ટિવ બાબતમાં જે કાંઈ વધારો જાહેર સરકાર તાત્કાલિક કરે, આવી કાળઝાળ મોંઘવારીની હિસાબે આશા વર્કર, ફેસિલિટર, તેડાગર, આંગણવાડી અને મધ્યાહન ભોજન બહુ જ મુશ્કેલીમાં જીવી રહ્યા છે. અમે જે માંગ મૂકી છે, જો અમારી માંગ એ નહીં સંતોષાય તો અમે 20-21-22થી તો હડતાલ પાડી જ છે. એથી જો આગળ નહીં સંતોષાય તો પછી અચોક્કસ મુદતની હડતાલ પાડીશું.